છોટાઉદેપુર નગરની નામાંકિત શાળાના શિક્ષક દ્વારા શાળાના ધોરણ 9ની વિદ્યાર્થીની સાથે શારીરિક ઘટના સામે આવી છે। બાળકીના પિતાએ નરાધમ શિક્ષક સામે પોલીસ ફરિયાદ દાખલ કરતા ચકચાર મચી ગઈ છે। છોટાઉદેપુર નગરની એક શાળાના 51 વર્ષીય શિક્ષક દ્વારા શાળાની એક બાળકી સાથે શારીરિક અડપલા કર્યાની જિલ્લાને શરમાવે એવી ઘટના સામે આવી છે। છોટાઉદેપુર નગરના એક શિક્ષક દ્વારા ગત 25ના રોજ બપોરના 3:30 વાગ્યે શાળાના આઘેડ વયના નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા ધોરણ 9માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીને શાળાના પગથિયા પર બોલાવવામાં આવી હતી, જેને નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકી પાસે બીભત્સ માંગણી કરવામાં આવી હતી। બાળકીએ ના પાડતા શિક્ષકે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા, જેને લઈને બાળકી ડઘાઈ ગઈ હતી। ત્યારે શાળામાં નરાધમ શિક્ષક સંજય પારેખ દ્વારા બાળકીને જો તું ના પાડે તો તારા ફોટો હોસ્ટેલમાં મોકલી આપવાની ધમકી પણ આપવામાં આવી હતી, જેથી બાળકી હોસ્ટેલની મેડમ સાથે વાત કરવાનું કહેતા શાળાના સ્ટાફ દ્વારા વાત કરવા દેતા ન હતા, જેથી બાળકી હોસ્ટેલ જતી રહેતી હતી। વોર્ડન દ્વારા વાલીને જાણ કરીને બાળકીના વાલીએ છોટાઉદેપુર પોલીસ મથક ખાતે શિક્ષક સંજય પારેખ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે। આ બાબતે છોટાઉદેપુર પોલીસે પોસ્કો એક્ટ તેમજ એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો દાખલ કરી નરાધમ શિક્ષકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન હાથ ધર્યા છે। છોટાઉદેપુર શાળાના શિક્ષક દ્વારા અગાઉ પણ 2 વખત આવી રીતે છેડતી કર્યા હોવાનું બાળકીએ જણાવ્યું હતું। જોકે 2 વખત માફ કરી દીધો હતો, પરંતુ આ શિક્ષક દ્વારા ત્રીજી વખત છેડતી કરાતા બાળકીએ પોતાની હોસ્ટેલના વોર્ડન અને પોતાના પરિવારને જાણ કરી ફરિયાદ દાખલ કરાવી હતી। આજરોજ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એક સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જેની ઉંમર છે 13 વર્ષની, એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે, એમની જો બાળકી ઉપર એમને બીભત્સ માંગણી કરેલ, છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડપડા કરેલ, તે બાબતની ફરિયાદ આવતા આજરોજ ફરિયાદ નોંધી લઈ દાખલ કરવામાં આવેલ છે। અને આરોપી જે છે સંજયભાઈ પારેખ, એમના ઉપર BNS કલમ 75(1), 351(1) તથા પોક્સો એક્ટ કલમ 8 તથા એટ્રોસિટી એક્ટ 3(1)W, 3(2)(5) મુજબની ફરિયાદ દાખલ કરી આરોપીને પકડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે। આરોપીનું નામ છે સંજયભાઈ પારેખ। ફોટા વાયરલ કરવાની વાત છે? હા, એ જો તું મને કિસ કરવા નહીં દે તો હું તારા ફોટા વાયરલ કરીશ એવી એમને બાળકીને ધમકી આપેલ। સૈયદ સોમરા, દિવ્યાંગ ન્યૂઝ, છોટાઉદેપુર।